હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં સ્વાગત છે આપનું। આજે તારીખ 29/3/2026। આજે હું નરસિંહપુરા તાલુકા ઈડર ખેડૂત રામાકાકાના ખેતરમાં આવેલો છું। મિત્રો, આ તાઇવાન 786નું પ્લાન્ટેશન કર્યું છે। કઈ તારીખે રામાકાકા કર્યું? 16 તારીખે। 16/3/2026 એટલે આજે 14 દિવસ થયા। હવે 14 દિવસ પછી પ્લાન્ટેશન કર્યા પછી છોડની શું પરિસ્થિતિ હોય છે એ ખાસ મિત્રો તમને બતાવું કે 15-16 દિવસ થઈ જાય એટલે આપણો પ્લાન્ટ જમીનમાં ચોંટ્યો છે કે કેમ એ જોવું હોય તો ખાસ એક તમને લક્ષણ બતાવું કે ઘણા ખેડૂતોના પ્રશ્નો હોય છે કે ઉપરના પત્તા બળ્યું છે, પ્લાન્ટ ચોંટ્યો કે ના, આ બધા પ્રશ્નો વારંવાર મને ટેલિફોનથી પૂછે છે। તો તમને પ્રત્યક્ષ બતાવું કે પ્લાન્ટ તમારો બિલકુલ ચોંટી જાય તો એનું પહેલું જ કેરેક્ટર જોવાનું તમારે। આ રીતે આ ઉપરના પત્તા હોય છે, એ તો ઓરિજિનલ પત્તા હોય જ નર્સરીમાંથી, પણ આ ટાઈપના પત્તા ફૂટે જે થડ ઉપર તો તમારો પ્લાન્ટ કમ્પ્લીટ ચોંટી ગયો છે, એના રૂટ પણ અંદર વર્ક કરે છે। પ્લાન્ટ ચોપ્યા પછી ફંગીસાઇડનું અવશ્ય ડ્રિન્ચિંગ એક વખત તો લેવું। જે દિવસ પ્લાન્ટેશન કરો એ દિવસે કહો તો રબડી કરીને ભેગું લે તો સારું, એ ન કરો તમે તો ચોપ્યા પછી તરત જ બીજા દિવસે ત્રીજા દિવસે મેટાલેક્સ મેન્કોજેબનું ફંગીસાઇડ કરવાનું। હવે આમાં અમે બે વખત પણ કર્યું ને ડ્રિન્ચિંગ, 2 વખત અમે મેટાલેક્સ મેન્કોજેબનું ડ્રિન્ચિંગ કરી દીધું। હવે લગભગ 15 દાડા થાય એટલે કાર્બન, એમિનોઝ એસિડ આ બધું મિક્સ આવે છે, એનું પર એકર 1 કિલોનું દ્રાવણ બનાવીને છોડના આજુબાજુ વેડશું કે એના કારણે આ રૂટ જે છે એ ખોરાક લેવાની પ્રક્રિયા ઝડપી થાય। કાર્બન આલ્યા પછી લગભગ 7 થી 8 દિવસ પછી એક બેરલમાં 1261 3 કિલો નાખીને અને એનું ડ્રિન્ચિંગ અમે ચાલુ કરશું। 1261નું ડ્રિન્ચિંગ લગભગ અઠવાડિયામાં કે 10 દિવસે એક વખત થાય એ જરૂરી છે। કેમ કે 1261માં 12% નાઇટ્રોજન આવે અને 61% ફોસ્ફરસ આવે। ફોસ્ફરસ તમારું એ વર્ક કરે કે આ થડ મજબૂત કરે, વેજીટેટિવ ગ્રોથ ના કરે, તો એના માટે અમે 1261નું સતત ડ્રિન્ચિંગ કરતા રહીએ છીએ। બીજું મિત્રો તમને જણાવું કે પપૈયું તમે 5 એકર વાવતા હોય તો ફક્ત 2 એકર જ વાવજો, પણ 2 એકરમાં તમે સંપૂર્ણ મારી ગાઈડલાઈન મુજબ અને જે ખેડૂતોએ અત્યારે વાવેલું છે એમનું મેં નિદર્શન કર્યા, તો જેમાં ઓર્ગેનિક મેટર વધારેમાં વધારે હોય છે એ જ પપૈયું સારામાં સારું પાકે છે। કેમિકલ લગભગ 25-30% જ વાપરવાનું, 70% તો ઓર્ગેનિક મેટર એટલે કે છાણિયું ખાતર અને ખાડો બનાવીને એનું સોલ્યુશન ચડાવવું। હવે મારા અનુભવ પ્રમાણે અને જે ખેડૂત અત્યારે હાલ વાવેલું છે ને એમના પ્રોડક્શનના આંકડા મેં લીધા, તો જેને ઓર્ગેનિક મેટર એટલે છાણિયું ખાતર વીઘાએ 10 ટ્રોલી વાપરેલું છે, એ વાડીઓમાંથી વીઘામાંથી અત્યારે હાલ 3-3.5નો માલ નીકળી ગયો, હજી 50,000 લાખનો માલ નીકળશે। એટલે તમે એકરે જે પોટકેલી વાપરીએ છીએ આપણે એના કરતાં વીઘાએ 10 ટ્રોલી આપણે વાપરવું પડે। તો 5 એકર વાવતા હું તો 2 એકર જ વાવવાનું, પણ ઓર્ગેનિક મેટર તમે વધારે પપૈયામાં વાપરશો તો તમને 100% ફાયદો થાય। એના કારણે તમને બતાવું, કેમિકલ ખાતર શું કરે છે કે કેમિકલના વારંવાર આપણે ડોઝ આલીએ તો એના રૂટ ઉપર અસર થાય છે। હવે રૂટ બગડવાના કારણે તમારો પ્લાન્ટ બગડે છે, કારણ કે એને ખોરાક લેવાની પ્રક્રિયા એકદમ ઓછી થઈ જાય છે। એટલે એના કરતાં તમે હવે નવા વર્ષમાં આયોજન કરો। જો અત્યારે હાલ ખેતરમાં તમારે ખાતર નાખીને તૈયારી થઈ ગઈ હોય તો એટલે એ વાત પૂરી કરો, બીજા પાર્ટ ટ્રેક્ટર લાઈન એના ઢગલા કરી દો છોયલા પર અને પછી નાખો જૂન મહિનામાં તો પણ ચાલશે। કારણ કે અમારી પદ્ધતિ પ્રમાણે તો અમે જૂન મહિનામાં જ ખાતર નાખીએ છીએ, પણ અમુક એડવાન્સ ખેડૂતો એ ડાયરેક્ટ સીધું નાખી દે છે, તો એ નાખ્યું હોય તો ખોટું એ નથી એમાં, પણ જૂનમાં નાખો તો જૂનમાં નાખવાનું કારણ એ છે કે વરસાદી વાતાવરણમાં તમારું છાણિયું ખાતર ગરમીથી તપાના કે જેના બેક્ટેરિયા અંદરથી મરી ના જાય, અને વરસાદી વાતાવરણ થાય એટલે બેક્ટેરિયા જીવતા જ રહી અને જમીન ગરમ ના હોય,
એના કારણે આપણે જૂન મહિનામાં જ ખાતર નાખીએ છીએ. તો આ પ્લાન્ટેશન તમને બતાવ્યું મેં 15 દિવસનું, તમે જોઈ લો. આ 15 દિવસ પહેલો થયેલું આ રીતે પત્તા ઉપર ફૂટી જાય, બરાબર. હવે અમારા રામા કાકા છે, ગયા વર્ષે જ આ વાડી બાજુમાં ઊભી છે તાઇવાનની, એમાં અમારો પ્રત્યક્ષ એમને અનુભવ કર્યો. કેમ લાગ્યું તો મારી માર્ગદર્શન પ્રમાણે? ના, સારું રહ્યું. સારું રહ્યું ને? તમે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે સારું રહ્યું. બરાબર. અમે જે પદ્ધતિ બતાવીએ છીએ એ ફાયદાકારક જ હોય એ છે. જ પદ્ધતિ પ્રમાણે હું હેડું છું. બરાબર. એટલે મિત્રો, હવે તમને અત્યારમાં હું સવારના પોળમાં વિડીયો બતાવવાનું કારણ એ કે જેને જે 15 દિવસનું પ્લાન્ટેશન થઈ ગયું છે તેમના છોડની પરિસ્થિતિ કેવી હોય એ આ વિડીયોથી જોઈને તમે કમ્પેર કરજો અને બને એટલું પાણી ઓછું આપજો. બીજું કે તમારી નળીઓ આ રીતે જો અત્યારે હાલ આ કેમેરામેન તમને બતાવો, આ નળી છે ને ટચ છે બિલકુલ, જુઓ. આ ના હોવી જોઈએ. તો આના માટે તમારે એક તાર લેવાનો, તારના અંદર જમીનમાં આ બાજુ બતાવો, એ તારનો આ રીતે અંદર ઓકળી મારી દેવાની. એટલે આ નળી છે ને તમારી બિલકુલ આઘી પાછી ના થાય, છોડથી દૂર રહે. કારણ કે ગરમીની નળી ગરમ થશે તો થડ તમારું બગાડશે અને છોડનું તરત જ નુકસાન થશે. એટલે આ રીતે તાર ગાલી દેવાના, જેના કારણે નળીઓ આઘી પાછી ના થાય. આટલા વિડીયો પૂરો કરું છું. બીજું એક પ્લાન્ટેશન થયેલું છે, એ વિડીયો પણ તમને આ જ વિડીયોમાં હું બતાવું છું. મિત્રો, હવે હાલ આપણે પોશીના ગામમાં આવેલા છે, જો રાકેશભાઈના ખેતરમાં હાલ આપણે ઊભા છે. હવે આનું પ્લાન્ટેશન 9/3/2026ના રોજ કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે પ્લાન્ટેશન કર્યા પછી આજે લગભગ 21-22 દિવસ થવા આવ્યા. તો પ્લાન્ટની શું પરિસ્થિતિ છે એ તમને હું બતાવું. કે આ પ્લાન્ટ તમે જુઓ, 22 દિવસનો પ્લાન્ટ, એના થડ ઉપર પત્તા આવી ગયા, ઉપરના પત્તા પણ હવે ચાલુ થઈ ગયા. એટલે પ્લાન્ટેશન કર્યા પછીના દિવસોમાં છોડની શું પરિસ્થિતિ થાય છે એ તમે આ જોઈ શકો છો. બાજુનો છોડ પણ તમને બતાવું, જોઈ લો તમે. આવા પત્તા ઉપર થોડા બળે એ કોઈ ચિંતા ના કરવાની. આપણે મેઇન વસ્તુ આ વિચારવાની કે આ થડ ઉપરનું પત્તું ચાલુ રહેવું જોઈએ, થડ ઉપર પત્તા આવવા જોઈએ. તો તમે તમારા ખેતરમાં નિરીક્ષણ કરો કે ભાઈ આપણો પ્લાન્ટ વર્ક કરે છે કે કેમ, કંઈમાં મોર્ટાલિટી આવે છે કે કેમ, એ બધું આ વિડીયો મારફતે તમને જાણી શકાય. હવે આ પ્લાન્ટેશન આપણે રૂબરૂ આવીને જ કરાવ્યું હતું. આ પણ નવા જ ખેડૂત છે, બિલકુલ પહેલી વખત પપૈયા વાયેલા છે. તમે જોઈ શકો છો આ બધા રોમાં પ્લાન્ટ બધા ચોંટી ગયા છે, બરાબર. હવે આ ખેડૂત મિત્રએ આ કર્યું છે, આ ખોટું કહેવાય. હાલ તમે નળીની પરિસ્થિતિ જુઓ, આટલી બધી માટી પણ ના ચડાવવાની. આ નળી આટલા હોવી જોઈએ. માટી હંમેશા તમારો પ્લાન્ટ મહિનાનો થાય એટલે ફક્ત જમીનના લેવલ સુધી જ માટી ચડાવવાની. આવા ઢગ ના કરી દેવાના માટીના, આને પાણી ના મળે. એટલે આવું પણ થાય છે કે ઘણા ખેડૂતો વધારે પડતી માટી ચડાવી દે છે. આવું ના કરવાનું, જમીનના લેવલ સુધી જ સરખું રાખવાનું. તો આ તમને વિડીયો મારફતે બતાવ્યું કે પ્લાન્ટેશન પાસે ખેડૂતો કઈ કઈ ભૂલો કરે છે. અને બીજું કે આવું આજુબાજુ ઘાસ થાય છે, આપણી ચપટીમાં આવે આવું ઘાસ નાનું, તો આટલા સુધી સાફ રાખવાનું. વચ્ચેનો ભાગ કમ્પ્લીટ ઘાસ થવા દેવાનું. તો મિત્રો, આ પ્લાન્ટેશન તમને બીજા ખેતરનું બતાવ્યું. હવે ત્રીજા ખેતરમાં હું તમને બતાવીશ કે જેના 7-8 દિવસ થયા છે પ્લાન્ટેશન, છોડની કઈ પરિસ્થિતિ છે એ આ વિડીયોમાં જ હું તમને બતાવીશ. અત્યારે હાલ આપણે આ વિડીયો અહીં આગળ પૂરો કરીએ છીએ. આપણે અત્યારે હાલ લક્ષ્મણપુરા ગામમાં આવેલા છે, દિનેશભાઈ DR પટેલના ખેતરમાં. હવે હાલ એલિપેટનું પ્લાન્ટેશન કઈ રીતે થાય એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તમે જુઓ કે ભાઈ એલિપેટમાં છોડનું જે કવર આવે એ સાથે ને સાથે મૂકી દેવાનું હોય છે. ઘણા ખેડૂતોને ખબર નથી કે એલિપેટ એટલે શું. એટલે ઘણી વખત નર્સરીવાળો એમ કહે કે માટીવાળા રોપા નહીં એલિપેટવાળા, એટલે ગભરાઈ જાય છે. એલિપેટ એટલે મિત્રો આ કોકોપીટ આવે, કોકોપીટના ફરતા આવરણ આવે આખું. આ તમે જોઈ શકો છો કે આવરણ દેખાય છે. આ બધા રૂટ્સ જુઓ. હવે આ છોડને શું કરવાનું હોય કે એને આપણે ચોપીએ તો આ રીતે ચોપવાનું હોય,
ધારો કે આ છોડ આપણે આ મૂક્યો તો એનું એલિપેટ ઉપરનો ભાગ લેયર થોડુંક ખુલ્લું રહે, એટલે આ રીતે મૂકી દેવાનો, થોડો દક્ષિણ બાજુ નમાવું રાખવાનો અને આ રીતે માટી ફરતા દબાઈ દેવાની. આ લેયર છે ને થોડું એક આ રીતે ઉપરનું લેયર તમારું ખુલ્લું રહેવું જોઈએ. આમાં કોથળી કાઢવાની આવતી નથી. ઘણા મિત્રો ખેડૂત મિત્રો ગભરાય છે કે ભાઈ અમારે તો માટીવાળા જ જોવું, પણ એલિપેટવાળા છોડે કમ્પ્લીટ ચોંટી જાય છે, કોઈ મુશ્કેલી આવતી નથી. તો કોઈ નર્સરીવાળો તમને માટીવાળાની જગ્યાએ એલિપેટવાળો આપે તો લઈ લેવાનો રોપો, એમાં કોઈ ટેન્શન જેવું નથી. બરાબર. હવે તમને બતાવું કે આ રીતે ચોપીને એના પાછળ આપણે ફંગીસાઇડનું ડ્રિન્ચિંગ પણ કરીએ છીએ. તમને આગળની રોમાં હું બતાવું. જો આ ભાઈ જે મેટાલેક્સ મેન્કોજેબનું ડ્રિન્ચિંગ કરી રહ્યા છે, તો જમીનજન્ય જે ફૂગ હોય કોઈ તો તાત્કાલિક છોડ ઉપર અસર ના થાય. આ રીતે ફરતા પાણી વેરી દેવાનું, 1 ગ્લાસ પાણી વેરવાનું. બરાબર. એટલે કોઈ ફંગસ હોય તો ફંગસ એક્ટિવ ના થાય. તો મિત્રો એલિપેટવાળું પ્લાન્ટેશન કેમ થાય એ તમને બતાવ્યું. હવે તમે જમીન જુઓ ભાઈ, બિલકુલ જમીન રેતાળ જ જમીન છે. હવે આમાં આપણે એકરે મિનિમમ 12 ટોલી છોણિયું ખાતર વાપરવા જઈ રહ્યા છે. એટલે આગળનું પ્રોડક્શન ક્યારે આવશે, જ્યારે આવશે ત્યારે તમને અમે પ્રોડક્શન પણ બતાવશું. આજ તો પ્લાન્ટેશન થઈ રહ્યું છે. આજે 29/3/2026ના રોજ તાઇવાન રેડ લેડી પપૈયા. એટલે એલિપેટની જે ખેડૂતોને મૂંઝવણ હોય તો એ દૂર થાય. એના માટે આ વિડીયોમાં આપણે તમને જે અગાઉના વિડીયો ઉતાર્યા એમાં જ સમાવેશ કરી લીધેલો છે કે એલિપેટથી ઘણા ખેડૂતો ગભરાઈ જાય છે કે એલિપેટવાળા છોડ ચોંટતા નથી, પણ એવું નથી. આ વાડીનો હું તમને 20 દિવસ પછી જ્યારે પ્લાન્ટેશન થઈ જાય અને 20 દિવસ ચોંટી જાય પછી વિડીયાથી બતાવીશ કે આમાં કોઈ પ્રશ્ન રહેતો નથી એલિપેટમાં. એટલે એલિપેટવાળા રોપા મળી રહી આપણો નર્સરી પરથી તો લઈ લેવાના, પણ એક જ ખાસ ધ્યાન રાખવાનું, નર્સરીવાળાથી ચોખવટ કરવાની કે ભાઈ તું એલિપેટ સારામાંથી વાપરેલું છે કેમ. એ તો નર્સરીવાળા લગભગ સારી જૂની નર્સરીવાળા હોય એલિપેટનું કવર સારામાંથી જ વાપરું છું, એટલે અંદર માટી સાથે ગળી જાય સારામાંની એલિપેટ હોય એટલે. બરાબર મિત્રો. હવે આ પ્લાન્ટેશનનો વિડીયો તમને બતાવ્યો. અગાઉ 20 દાડાનું જે પ્લાન્ટેશન થયું એ પણ વિડીયો મેં બતાવ્યો. તો જે ખેડૂત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક આપતા રહેજો, કોમેન્ટ હોય તો પૂછતા રહેજો. જય જવાન જય કિસાન.